રામ રામ મારા સૌ ખેડૂત ભાઈઓ. તમારા માટે એક જોરદાર ખબર છે. હવે ટ્રેક્ટર ખરીદવું પડશે એકદમ સસ્તું. પણ આપણી સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે નવા ટ્રેક્ટરના ભાવ બહુ ઊંચા છે. પણ હવે ચિંતા નહીં, સરકાર આમાં મદદ કરી રહી છે. ચાલો જોઈએ કેવી રીતે. એક વાત ખાસ સમજવા જેવી છે. સહાયની રકમ બધા ખેડૂતો માટે અલગ અલગ છે. જુઓ, સરકારે લાભને 2 ભાગમાં વહેંચ્યો છે. જરા ધ્યાનથી સમજજો. પહેલા વાત કરીએ નાના સીમાંત મહિના અને SC/ST કેટેગરીના ખેડૂતોની. આ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમત પર સીધા 50% સુધીની જંગી સબસિડી મળે છે. એટલે કે પૂરેપૂરા ₹1.25 લાખ, મતલબ કે 1,25,000 સુધીની મોટી મદદ. હવે જે ખેડૂતો સામાન્ય વર્ગમાં આવે છે એમના માટે શું છે એ પણ જોઈ લઈએ. એમને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% સુધીની સબસિડી મળવાપાત્ર છે. એટલે કે વધુમાં વધુ ₹60,000 સુધીની સહાય મળી શકે છે. પણ હવે સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? આના નિયમો સાવ સહેલા છે. પોતાની ખેતીની જમીન હોવી જોઈએ અને છેલ્લે 7 વર્ષમાં લાભ ન લીધો હોય. ચાલો, હવે અરજી કરવા માટે કયા કાગળિયા તૈયાર રાખવા એની વાત કરી લઈએ. આટલું તૈયાર રાખજો: આધાર કાર્ડ, 7/12, 8A, બેંક પાસબુક, જાતિનો દાખલો અને તમારો મોબાઈલ નંબર. બધું ભેગું તો કરી લીધું, પણ અરજી કરવાની ક્યાં? ચાલો એ પણ જોઈ લઈએ. આ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બધું ઓનલાઈન iKheduત પોર્ટલ પર જ થઈ જશે. અને જો ઓનલાઈન ન ફાવે તો પણ ચિંતા ન કરતા. ગામ પંચાયતમાં VC મદદ કરી દેશે. આ તો ખાલી એક યોજનાની વાત થઈ. આવી તો ઘણી બધી યોજનાઓ આવતી રહે છે. એટલે જ આવી કોઈ કામની માહિતી તમારાથી ચૂકાઈ ન જાય એ માટે